રાજકોટમાં પ્રી અપ્રૂવ્ડ લોનની સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે ₹9.62 કરોડની છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માધાપર ચોક નજીક રહેતા આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાએ ડેબિટ કાર્ડ પર દર મહિને 10% વ્યાજ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે ઠગાઈ આચરી હતી. આંગડિયા અને ફેબ્રિકેશનનો વેપાર કરતા સાગર મોરવાડિયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી હાર્દિક તન્નાને ઇન્દોરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી છે કે તેને માથે ₹15 લાખનું દેણું થઈ જતા આ છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી હાર્દિક તુલસીદાસભાઈ તન્ના રહે માધાપર ચોકડી બાજુ ગોલ્ડન પિરામિડ ટાવર ખાતે રહેતો હતો, જેણે આરકે વર્લ્ડ ટાવર ખાતે એક ઓફિસ ભાડે રાખી અને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખોલી અને તેમાં અલગ અલગ નાણાં લોકો પાસેથી ઉઘરાવી અને તેને મોટા વળતરની લાલચ આપી અને અલગ ફરિયાદી શ્રી સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયા નાવ પાસેથી અંદાજિત ₹63 લાખ જેટલું રોકાણ કરાવી તેમજ એના અન્ય પરિચિત સગા સંબંધીઓ અને અન્ય વ્યક્તિઓના પણ રોકાણ કરાવ્યું. મોટા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને કુલ ₹9,61,51,492 છેતરપિંડી કરી અને તે બાબતે બીએનએસ કલમ 316(5) તથા જીપીઆઈડી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ થયેલ છે. એમાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિને મળે એને પ્રથમે વિશ્વાસ મળી લે કે ભાઈ અત્યારે ફાઇનાન્સ નું ચાલે છે, જેમાં હું તમને 10% વળતર આપીશ, તમે અત્યારે મને ₹90,000 આપો, હું તમને 10 થી 20% નું વળતર આપીશ. 1 મહિના પછી તમારે એને ₹1 લાખ કે એ રીતના ₹10,000 વધારે આપી અને લાલચ આપીને વિશ્વાસમાં લઈ લીધેલા. અને આ રીતના લોકોના પૈસા ભેગા કરીને પછી અહીંથી ઇન્દોર ખાતે જતો રહેલો. ઇન્દોરથી પોલીસને રિસોર્સ તેમજ ખાનગી બાતમી આધારે માહિતી મળતા તેને આરોપીને કાયદેસરની કાર્યવાહી ધરપકડ કરી. ના અલગ અલગ સ્વાઇપ કરવાનો તથા લોનનો આ તે કાર્ડ સ્વાઇપ કરવાનો, ડેબિટ કાર્ડનો આ બધા કાર્ડ બાબતનો સ્વાઇપ કરવાનો એને છેતરપિંડી હાલની છે. આભાર છે અભિનંદન.